ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલને મૂકવામાં આવે તો એની વર્તણૂક કેવી હોય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યુત ક્ષેત્ર આમ જોવા જઈએ તો બે પ્રકારના હોય છે. એક હોય છે નિયમિત વિદ્યુત ક્ષેત્ર અને એક હોય છે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર. તો આપણે પહેલા એક કિસ્સો લઈએ કે આપણે જ્યારે સમાન એટલે કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકીએ તો એની વર્તણૂક કયા પ્રકારની આપણને મળે છે. તો અહીંયા પહેલા આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે એકબીજાને સમાંતર હોય એવી અને એકબીજાથી સમાન અંતરે હોય એવી ક્ષેત્ર રેખાનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ પ્રમાણે આપણે એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર અહીંયા દર્શાવ્યું છે જેનું મૂલ્ય E જેટલું છે, જેની દિશા x અક્ષ તરફની છે. એટલે અહીંયા આપણે સરળતા માટે x અક્ષ પણ દર્શાવીએ. આ પ્રમાણે આપણે x અક્ષ દર્શાવી છે જેનું અહીંયા ઉગમ બિંદુ છે અને અહીંયાથી આપણે ઉપર તરફ y અક્ષ પણ દર્શાવી દઈએ. એટલે આપણે યામાક્ષ પદ્ધતિ પણ સાથે સાથે ધ્યાનમાં લીધી છે. અને આવા નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એક ડાયપોલ વિચારીએ. આ પ્રમાણે આપણે એક અહીંયા ડાયપોલ લીધેલી છે. ડાયપોલ વિશે આપણને માહિતી છે કે બે વિદ્યુતભારો હોય છે. એક વિદ્યુતભાર આપણે પ્લસ ક્યુ લઈએ છીએ, બીજો વિદ્યુતભાર માઇનસ ક્યુ લઈએ છીએ. બંને વિદ્યુતભારો વચ્ચેનું કુલ અંતર આપણે કહી શકીએ કે 2a જેટલું હોય. તો આ 2a જે છે એને દર્શાવવા માટે આપણે એના મધ્ય બિંદુથી ધ્યાનમાં લઈએ અંતરો. અહીંયા આપણે અંતરને સાથે સાથે સ્થાન સદિશ સ્વરૂપે પણ બતાવવાનું હોવાથી ટોટલ અંતર જે 2a જેટલું આપણે બતાવીએ છીએ ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું, એને મધ્ય બિંદુથી જ્યારે દર્શાવવાનું થાય ત્યારે એ આપણે સ્થાન સદિશ તરીકે પણ લઈ શકીએ. એટલે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એના માટે આપણે એ સદિશ બતાવીએ. જ્યારે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે એના માટે આપણે વિરુદ્ધ દિશા હોવાથી યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. એટલે માઇનસ એ સ્વરૂપે આપણે અહીંયા એને દર્શાવીએ. એટલે આ પ્રમાણે આપણે આખી આકૃતિ છે એ ધ્યાનમાં લઈ શકીએ. હવે અહીંયા આપણે વાત કરીએ કે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હતા ત્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એક સૂત્ર જોયું હતું કે E = F/Q. અને આના ઉપરથી આપણે એક મહત્વનો એવો મુદ્દો જે છે એ ધ્યાનમાં લીધો હતો. જ્યારે આપણે બળ મેળવવું હોય તો એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર દ્વારા આપણે કેટલું બળ લાગે છે એ પણ મેળવી શકાય. તો આ સમીકરણનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ અને આ સમીકરણ ઉપરથી કહી શકાય કે બંને ડાયપોલના જે વિદ્યુતભારો છે એને આપણે કંઈક વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલા છે એવું ગણી શકાય. એટલે બંને વિદ્યુતભારો પર કંઈક બળ લાગશે જે આપણે વિદ્યુત ક્ષેત્ર દ્વારા મેળવેલા આ સમીકરણ પરથી દર્શાવી શકાય કે કોના ઉપર કેટલું બળ લાગશે. સાથે સાથે એ ચર્ચા અહીંયા કરવાની છે કે અહીંયા આપણે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશામાં બળ લાગતું હોય પણ વિદ્યુતભાર કેવા પ્રકારનો છે એના ઉપરથી નક્કી થશે કે કોના ઉપર કેટલું બળ લાગે. આકૃતિની મદદથી જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એટલે એના ઉપર ધારો કે આપણે F1 બળ લાગે છે પ્લસ ક્યુ વિદ્યુતભાર પર. તો પ્લસ ક્યુ માટે આપણે F1 અથવા F+ એવી સંજ્ઞા પણ વાપરી શકાય. તો એ બળનું મૂલ્ય QE જેટલું હશે. એમાં આપણે વિદ્યુતભાર છે એ પ્લસ લઈશું. એટલે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એ જ દિશામાં બળ લાગશે. એટલે અહીંયા આપણે એનું જે બળ છે એ આ દિશામાં દર્શાવી શકાય અને બળ QE જેટલું હશે એવું અહીંયા આપણે લખી શકીએ. એ જ પ્રમાણે આપણે જ્યારે માઇનસ ક્યુ વિદ્યુતભારની વાત કરીએ તો એના ઉપર લાગતું બળ F2 લખીએ તો એ વિદ્યુતભાર માઇનસ ક્યુ છે અને વિદ્યુત ક્ષેત્ર એમાં પણ E જેટલું. એટલે અહીંયા આપણે આ રીતે બળ લખી શકાય. આનો મિનિંગ એવો થશે કે F2 જે છે એ F1ના મૂલ્ય જેટલું જ હશે. બંનેના મૂલ્ય સરખા હશે પણ દિશા જે છે એ વિરુદ્ધ દિશા હશે.
એટલે આપણે એના ઉપર જે દર્શાવવાનું છે બળ એ આપણે વિરુદ્ધ દિશામાં દર્શાવવું પડશે. અને જ્યારે આપણે મૂલ્ય લખીએ ત્યારે એના માટે મૂલ્ય આપણે QE લખી શકાય. અહીંયા આપણે -QE દિશા સાથે લખીએ છીએ એટલે આ પ્રમાણેના 2 બળ મળશે. આકૃતિ પરથી બંને બળ જે લાગે છે એના ઉપરથી આપણે ક્લિયરલી એવું કહી શકીએ કે આ બંને બળો છે એ બળયુગ્મની રચના કરે. બળયુગ્મ માટે આપણે પહેલાં પણ વાત થઈ છે કે બળયુગ્મ કોને કહેવાય? તો કે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ ન હોય તેવા બળ. આ બંનેની રેખા લંબાવવામાં આવે તો બંનેની રેખાઓ એકબીજાથી દૂર મળે છે, એકબીજાને સમાંતર મળે છે. એટલે આ પ્રમાણે બળયુગ્મની રચના થાય. અને જો બળયુગ્મની રચના થતી હોય તો આપણે કહીએ કે ટોર્ક જે છે એ ઉત્પન્ન થશે. પણ બીજી બાબત એવું કહી શકાય બંને બળ સમાન છે એટલે પરિણામી બળ શૂન્ય કહેવાય. અને પરિણામી બળ શૂન્ય હોય તો રેખીય ગતિ ન થાય. એટલે રેખીય ગતિનો અહીંયા આપણે એવું કહી શકાય કે કોઈ પણ સંભવ નથી, કોઈ પણ પ્રકારની રેખીય ગતિ નહીં થાય. પણ આકૃતિ એવું કહે છે કે અહીંયા 2 બળ છે એ બળયુગ્મની રચના કરે છે અને એના લીધે ટોર્ક ઉદ્ભવી શકે. તો એ કેટલું ટોર્ક છે એ મેળવવા માટે આપણે પહેલાં એક વિદ્યુત ભાર જે છે +Q એ મધ્ય બિંદુને અનુલક્ષીને કેટલું ટોર્ક લાગે છે એના માટે આપણે τ1 ની ગણતરી કરીએ. +Q વિદ્યુત ભાર પર લાગતું ટોર્ક. તો τ1 એને આપણે કહીએ તો τ1 મેઇન સૂત્ર ટોર્કનું છે τ R × F. આ સમીકરણનો આપણે અહીંયા ઉપયોગ કરશું. તો R એટલે સ્થાન સદિશ અને F એટલે લાગતું બળ. તો અહીંયા આપણે મધ્ય બિંદુની અનુલક્ષીને વાત કરીએ છીએ તો મધ્ય બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ બનશે A અને બળ લાગશે Q. એટલે આપણું અહીંયા τ1 માટેનું સૂત્ર બનશે A સદિશ ક્રોસ QE સદિશ R × F ની જગ્યાએ આ પ્રમાણેનું સમીકરણ થશે. એટલે આ આપણને પહેલું સમીકરણ મળશે. આ જ પ્રમાણે આપણે -Q વિદ્યુત ભાર પર ઉગમ બિંદુ O ને અનુલક્ષીને લાગતું ટોર્ક મેળવીએ તો એના માટે પણ સેમ સૂત્ર બનશે. પણ τ2 એને આપીએ તો τ2 માટે અહીંયા કેવું થશે તો કે સ્થાન સદિશ બનશે -A સદિશ અને બળ લાગશે -QE જેટલું. એટલે અહીંયા સમીકરણ બનશે -A સદિશ ક્રોસ -QE સદિશ. એટલે આ પ્રમાણેનું સમીકરણ બનશે. માઇનસ પ્લસ થઈ જશે એટલે ફરીથી સમીકરણ A × QE જેટલું બનશે. એટલે આ આપણને τ2 મળશે. અને હવે બંનેનું પરિણામી ટોર્ક કે ભાઈ જ્યારે પણ આપણે કોઈ વિદ્યુતીય ડાયપોલ હોય અને સમાન નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પરિણામી ટોર્ક કેટલું થશે તો કે પરિણામી ટોર્ક બંને ટોર્કના સદિશ સરવાળા જેટલું હોય. સદિશ સરવાળો કરીએ પહેલું τ1 છે A × QE સદિશ વત્તા A સદિશ × QE સદિશ. બંને સરખા જ હોવાથી આપણે ટોટલ લખી શકાય 2A સદિશ × QE સદિશ. અને અહીંયા આપણે Q જે છે મૂલ્ય દર્શાવે છે અને મૂલ્ય હોય તો મૂલ્યની Qનું જગ્યા આપણે આગળ લઈ લઈએ તો 2A સદિશ Q × E. આના ઉપરથી કહી શકાય કે આ જે રાશિ છે 2AQ એને કહેવાય વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ. એટલે એને આપણે P વડે દર્શાવીએ છીએ. એટલે અહીંયા આપણને સમીકરણ બનશે P × E. તો આ પ્રમાણે આપણે જ્યારે પણ ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર આ સમીકરણ દ્વારા આપણે કુલ પરિણામી લાગતું ટોર્ક P × E વડે દર્શાવી શકાય. અને ટોર્ક લાગે છે તો એના ઉપરથી કહી શકાય કે આપણી જે ડાયપોલ છે એ ચાક ગતિ કરશે. પરિણામી ટોર્ક લાગે છે, પરિણામી બળ હોતું નથી. એટલે પરિણામી બળ શૂન્ય છે જેના લીધે રેખીય ગતિ થતી નથી. એટલે રેખીય ગતિ થતી નથી, માત્ર ચાક ગતિ થાય પરિણામી ટોર્ક મળવાના કારણે. બીજી બાબત અહીંયા આપણે ખૂણાનો ઉપયોગ કરીએ કે ડાયપોલ મોમેન્ટની દિશા આપણને ખબર છે -Q થી +Q તરફ હોય એટલે ડાયપોલ મોમેન્ટની દિશા આ દિશા થશે અને વિદ્યુત ક્ષેત્રની દિશા x અક્ષ તરફની છે. ધારો કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ E વચ્ચેનો ખૂણો θ હોય
તો આપણે ટાઉનું જે સમીકરણ અહીંયા લખ્યું છે એને આપણે ખૂણાના સ્વરૂપમાં પણ લખી શકાય કે ટાઉ સદિશ બરાબર PE sin થીટા n કેરેટ. એટલે આપણે જે P અને E નો ક્રોસ ગુણાકાર કરતા હતા એ ક્રોસ ગુણાકારનો આપણે PE sin થીટા જેટલું મૂલ્ય બતાવી શકાય અને n કેરેટ વડે એની દિશા જે છે એ દર્શાવી શકાય. તો આ પ્રમાણે આપણે કુલ ટોટલ ટોર્ક જે છે એ લખી શકાય. હવે અહીંયા આપણે થીટા વિશે થીટાના સંદર્ભમાં વાત કરી શકાય કે જ્યારે આપણે ટોર્ક લાગશે અને એના લીધે ચાક ગતિ થશે તો ચાક ગતિ જે છે આપણે કહી શકાય પીની દિશા અને ઈની દિશા ઉપરથી કહી શકાય કે ટોર્કની દિશા અંદર તરફની હશે. આપણે સ્ક્રૂનો નિયમ અથવા તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ અથવા તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે કહી શકાય. અને એના લીધે આપણે ચાક ગતિ થશે અને જેના લીધે આ ડાયપોલ જે છે એ આ તરફ આવશે. એટલે કે થીટાનું મૂલ્ય ધીમે ધીમે ઘટતું જશે. થીટા માટે આપણે અમુક ખાસ કિસ્સાઓ લઈ શકાય. ખાસ કિસ્સાઓમાં આપણે 3 કિસ્સાઓ ધ્યાનમાં લઈએ કે જ્યારે થીટાનું મૂલ્ય 0 હોય તો આપણે થીટાનું મૂલ્ય 0 હોય તો sin 0 = 0 એટલે ટોર્ક આપણને મળશે 0. અને જો ટોર્ક 0 થાય તો આપણે કહી શકાય કોઈ પણ પ્રકારની ચાક ગતિ થશે નહીં. એટલે ચાક ગતિ થતી નથી. એટલે કે આને સંતુલિત અવસ્થા ગણી શકાય, સંતુલિત સ્થિતિ. પણ આ પ્રકારનું જે સંતુલન હોય એને સ્થિર સંતુલન કહેવાય. સ્થિર સંતુલન કોને કહેવાય અને અસ્થિર સંતુલન કોને કહેવાય? એ 2 પ્રકારના સંતુલન આપણે આગળ પણ ભણી ગયા છીએ. તો ચેપ્ટર નંબર 8માં ગુરુત્વાકર્ષણ બળની અંદર તો અહીંયા આપણને સ્થિર પ્રકારનું સંતુલન છે એ જોવા મળશે. બીજો કિસ્સો લઈએ તો થીટા બરાબર પાઈ અથવા તો 180 ડિગ્રી હોય તો ટાઉ PE sin 180 ડિગ્રી ફરીથી આપણને 0 મળશે. આ અવસ્થામાં પણ ચાક ગતિ થતી નથી. એટલે ચાક ગતિ ન થવા સાથે સાથે સંતુલન તો કહેવાય પણ આ પ્રકારનું જે સંતુલન છે એને આપણે અસ્થિર સંતુલન કહીએ છીએ. અસ્થિર કહી શકાય કે પોતાના જે સંતુલિત અવસ્થા હોય એમાંથી એકવાર આપણે એને જ્યારે હટાવી દઈએ તો ફરીથી એ પાછું એ પોતાની એવી સ્થિતિમાં મળતું નથી. અને ત્રીજું છે થીટા બરાબર π/2 એટલે કે 90 ડિગ્રી હોય તો એના માટે આપણને ટાઉ જે છે એ PE n કેરેટ મળે છે. sin 90 લેવાથી sin 90ની વેલ્યુ આપણને 1 મળશે અને આ આપણને ટોર્કનું કંઈક મહત્તમ મૂલ્ય આપે છે. એટલે કે આ ડાયપોલ જ્યારે આ પ્રમાણે હોવાને બદલે જો y અક્ષને અનુલક્ષીને હોય તો એના ઉપર સૌથી વધારે ટોર્ક લાગે છે અને આ પ્રમાણે ગોઠવાય છે. છેલ્લે થીટા = 0 થશે. એટલે આ પ્રમાણે હોય તો આપણે કહી શકાય કે ડાયપોલ સંતુલિત અવસ્થામાં છે. અથવા +q અહીંયા -q અહીંયા હોવાના બદલે જો વિરુદ્ધ દિશામાં હોય તો પણ એ સંતુલન કહેવાય પણ અસ્થિર સંતુલન કહેવાય. તો આ પ્રમાણે આપણે ડાયપોલ જે છે એની સાથે સંકળાયેલા આટલી બાબતો દર્શાવી શકાય. બીજી મહત્વની બાબત કે આપણે જ્યારે ડાયપોલને ભ્રમણ કરાવવું હશે તો એના માટે આપણે કંઈક કાર્યની જરૂર પડે. કોઈ પણ એક ફિક્સ એંગલથી આપણે જ્યારે ડાયપોલને હટાવતા હોઈએ તો એના માટે આપણે એના ઉપર કંઈક કાર્ય કરવું પડે છે. તો એ કાર્ય કેટલું કરવું પડે? ધારો કે અહીંયા આપણે એવું કહીએ કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે કંઈક θ1 કોણે છે અને એને આપણે કંઈક બીજા એક θ2 કોણે લઈ જવી છે ટોટલ. તો આના માટે આપણે કંઈક કાર્ય કરવું પડે. તો એના માટે આપણે એવું કરીએ કે એકદમ સૂક્ષ્મ એવું સ્થાનાંતર આપે dθ જેટલું. તો dθ જેટલું શરૂઆતનું સૂક્ષ્મ સ્થાનાંતર આપવા માટે કરવું પડતું કાર્ય છે એ dθ વડે દર્શાવીએ તો કાર્યનું જે સૂત્ર છે ચાક ગતિમાં એ ટાઉ * θ જેટલું લખી શકાય. તો અહીંયા આપણે ટોર્ક ટાઉ જેટલું લાગે છે અને સૂક્ષ્મ એવું સ્થાનાંતર dθ એટલે આપણને સૂક્ષ્મ કાર્ય મળે. કુલ કાર્ય મેળવવા માટે આપણે શું કરી શકીએ? તો કે કુલ કાર્ય મેળવવા માટે આપણે આ નાના dθ દ્વારા થતા કાર્યોનું કુલ ટોટલ સંકલન કરી અને મેળવી શકાય. એટલે આ પ્રમાણેનું આપણને સમીકરણ છે એ મળે અને એના માટે આપણે લિમિટ લખી શકીએ θ1 થી લઈને θ2
2 એટલે આ પ્રમાણે આપણે કાર્ય દર્શાવી શકાય. એમાં ટાઉની કિંમત હમણાં જ આપણે જોઈ PE sin થીટા d થીટા. આ પ્રમાણેનું સૂત્ર બનશે. લિમિટ થશે θ1 થી θ2, PE બહાર આવી જશે અને ઇન્ટિગ્રેશનની અંદર માત્ર સાઇન થીટા રહેશે અને સાઇનનું ઇન્ટિગ્રેશન આપણને ખ્યાલ છે કે માઇનસ કોસ થીટા થાય. એટલે માઇનસ કોસ થીટા θ1 થી લઈને θ2, પહેલાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એટલે આપણું સમીકરણ કંઈક આ પ્રમાણેનું બનશે કે W ઇઝ ઇક્વલ ટુ PE કૌંસમાં માઇનસ કોસ θ2 માઇનસ કોસ θ1. આ માઇનસ જે છે એ બંને લિમિટનું જે બાદબાકી થાય એનું છે. એટલે અહીંયા આપણને PE cos θ1 માઇનસ પ્લસ માઇનસ કોસ θ2 આ પ્રમાણેનું ટોટલ કાર્ય જે છે એ દર્શાવી શકાય. એટલે કાર્ય માટે આપણે આ જે સમીકરણ છે એ ધ્યાનમાં લઈશું. એટલે આ પ્રમાણે ડાયપોલને જ્યારે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં આપણે ભ્રમણ કરાવવી હોય તો એના માટે કંઈક આપણે કાર્ય કરવું પડતું હોય અને કાર્ય જે છે એ આ સમીકરણ દ્વારા આપણે લખી શકીએ. અહીંયા હવે આપણે બીજા કિસ્સાની શરૂઆત કરીએ કે જ્યારે આપણે અનિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર આવી ડાયપોલ મૂકીએ. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે આપણને ખ્યાલ છે કે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર એટલે ક્ષેત્ર રેખાઓ કોઈ વિસ્તારમાં એકબીજા સાથે ગીચોગીચ હોય, જ્યારે અમુક વિસ્તારમાં એ એકબીજાથી છૂટી હોય. એટલે ક્યાંક વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય, ક્યાંક ઓછું હોય. તો એવું વિદ્યુત ક્ષેત્ર આપણે ન દર્શાવતા માત્ર આપણે ડાયપોલ છે એને જ દર્શાવીએ. આપણે એવું વિચારવાનું છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ બિંદુએ અલગ અલગ મૂલ્ય ધરાવે છે. એટલે અહીંયા આપણે એક માઇનસ વિદ્યુતભાર લીધો છે, અહીંયા પ્લસ વિદ્યુતભાર અને બંને વચ્ચેનું અંતર છે 2a. હવે અહીંયા આપણે એવું દર્શાવી શકીએ આ પ્રમાણે જે આપણે લીધું છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અલગ હશે, અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અલગ. જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અલગ હોય તો કહી શકાય કે આના ઉપર લાગતું બળ અને આના ઉપર લાગતું બળ પણ અલગ અલગ મળે. એટલે હવે અહીંયા બંને વિદ્યુતભારો પર લાગતું બળ સરખું નથી, જુદું જુદું છે. એના માટે આપણે એવું વિચારી લઈએ કે ધારો કે આ કોઈ યામાક્ષ પદ્ધતિ ઉપર x યામ ધરાવે છે, આના યામ કંઈક અલગ હશે. આ વિદ્યુત ક્ષેત્ર જે છે આ દિશામાં છે પણ બધી જગ્યાએ સરખું નથી, જુદું જુદું છે. તો એના માટે આપણે એવું વિચારી લઈએ કે અહીંયાથી જો x અક્ષ ઉપર થોડું આગળ જવામાં આવે, એટલે કોઈ એક બિંદુથી હું dx જેટલું આગળ જાઉં, dx જેટલું x અક્ષ પર આગળ વધતા વિદ્યુત ક્ષેત્ર DE જેટલું વધે છે. આ એક આપણે કન્ડિશન લઈ લીધી કે x અક્ષ ઉપર આપણે dx જેટલું આગળ જઈએ તો DE જેટલા વિદ્યુત ક્ષેત્ર જે હોય એના કરતાં DE જેટલું વધી જાય. એટલે અહીંયા ધારો કે E હોય, યામ x અને વિદ્યુત ક્ષેત્ર E, તો થોડું આગળ જતા dx જેટલું આગળ જતા અહીંયા નવું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખાય E પ્લસ DE. કારણ કે આપણે dx જેટલા આગળ ગયા છીએ એટલા માટે E હતું એમાં કંઈક વધારો થયો D, એટલે નવું આપણને E પ્લસ DE મળે. તો આ પ્રમાણે આપણે કન્ડિશન લઈએ તો આપણે કહી શકાય કે આ બિંદુએ માઇનસ Q વિદ્યુતભાર છે ત્યાં મૂલ્ય થશે E. એનાથી આપણે અહીંયા પહોંચીએ છીએ, આ એક જ લાઈન પર છે એટલે બધાના યામ સરખા હોય, x યામ. તો આ કેટલા આગળ આવ્યા કહેવાય? તો કે એના માટે વિચારી લઈએ કે x અક્ષ સાથે ડાયપોલ મોમેન્ટનો ખૂણો થીટા જેટલો છે. તો એના ઉપરથી આપણને આ અંતર છે એ કેટલું મળે? અહીંયા આપણે કોસ થીટાનો ઉપયોગ કરીએ તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ એ જ આપણું x અક્ષ પરનું અંતર થાય. તો પાસેની બાજુ આપણને મળશે કર્ણ ગુણ્યા કોસ થીટા. કર્ણ છે 2a, એટલે પાસેની બાજુનું મૂલ્ય આપણને મળશે 2a કોસ થીટા. તો આ પ્રમાણે આપણે 2a કોસ થીટા જે આગળ જઈએ તો આપણને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળી શકે. તો એના માટે આપણે ત્રિરાશિ મૂકી શકાય કે dx જેટલું આગળ જઈએ તો વિદ્યુત ક્ષેત્રમાં DE જેટલો વધારો થાય. તો
જો આપણે 2a cos થીટા જેટલા એક્સ અક્ષ ઉપર આગળ વધીએ તો આપણને વિદ્યુત ક્ષેત્રમાં થતો વધારો કેટલો મળે, અને વિદ્યુત ક્ષેત્રમાં થતો વધારો આના ઉપરથી કહી શકાય કે ડીઈ cos થીટા ડિવાઈડ બાય ડીએક્સ જેટલો હોય. 2a cos થીટા ડીઈ 2a cos થીટા ડિવાઈડ બાય ડીએક્સ એટલે ડીઈ 2a cos થીટા ડિવાઈડ બાય ડીએક્સ આટલો વધારો થશે. તો અહીંયા આપણને નવું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો કે જૂનું જે હતું એ ઈ પ્લસ વધારો કેટલો થયો? તો કે ડીઈ અપોન ડીએક્સ 2a cos થીટા. એટલે આ પ્રમાણે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર ઈ જેટલું છે અને પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે ત્યાં આપણને મળશે ઈ પ્લસ ડી અપોન ડીએક્સ 2a cos થીટા. તો હવે આપણે એવું કહી શકાય કે પરિણામી બળ કેટલું થશે? પરિણામી બળ એટલે આવા કિસ્સામાં આપણે પરિણામી બળ જે નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો શૂન્ય મળે, પણ અહીંયા શૂન્ય થતું નથી. તો એના માટે આપણે બંને જે બળ લાગતા હોય એનો ટોટલ સદિશ સરવાળો કરવાનો થાય. પહેલાં આપણે એફ પ્લસ ધ્યાનમાં લઈએ પ્લસ એફ માઇનસ. એફ પ્લસ કેટલું થશે? તો કે આપણું જે સાદું સૂત્ર છે બિંદુવતનું એ લખી શકાય ક્યુ ઇન્ટુ ઈ. ઈ એટલે આખું વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લેવાનું, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ. એટલે અહીંયા આપણને ટોટલ બળ મળશે ક્યુ ઇન્ટુ ઈ પ્લસ ડીઈ બાય ડીએક્સ 2a cos થીટા. આ આપણને ધન વિદ્યુત ભાર પર લાગતું બળ મળશે. ઋણ વિદ્યુત ભાર પર તો કે ઋણ વિદ્યુત ભાર માઇનસ ક્યુ વિદ્યુત ક્ષેત્ર ઈ એટલે એના ઉપર તો માત્ર કેટલું બળ લાગશે? તો કે માઇનસ ક્યુ ઈ. ક્યુ ને અંદર ગુણી દઈએ એટલે ક્યુ ઈ સદિશ પ્લસ ક્યુ ડીઈ બાય ડીએક્સ 2a cos થીટા માઇનસ ક્યુઈ પ્લસ ક્યુઈ માઇનસ ક્યુઈ કેન્સલ ઇઝ ઇક્વલ ટુ પરિણામી બળ ડીઈ બાય ડીએક્સ ડી બાય ડીએક્સ ક્યુને આપણે અહીંયા લઈ લઈએ 2aq cos થીટા, અને 2aq છે એને આપણે દર્શાવીએ છીએ પી વડે. એટલે અહીંયા આપણે પી ડીઈ અપોન ડીએક્સ cos થીટા આટલું આપણે પરિણામી બળ છે એ દર્શાવી શકાય. એટલે અહીંયા આપણે જે વાત કરીએ છીએ કે પરિણામી બળ એ નિયમિત હોય તો શૂન્ય બને, પણ અનિયમિત હોય ત્યારે શૂન્ય બનવાના બદલે એ આપણને મળશે પી ડીઈ બાય ડીએક્સ cos થીટા. આવી પરિસ્થિતિમાં આપણે એવું કહી શકાય કે પરિણામી બળ મળતું હોવાથી આ જે ડાયપોલ છે એ રેખીય ગતિ કરશે. એટલે રેખીય ગતિ થશે. કઈ દિશામાં થાય? તો કે જે દિશામાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જ્યાં વધારે હોય તે તરફ ડાયપોલ રેખીય ગતિ કરે. એટલે આ કિસ્સામાં આપણે એવું કહી શકાય કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે છે, અહીંયા ઓછું છે, એટલે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં ગતિ કરશે. આ ઉપરાંત ચાક ગતિ પણ થશે. અહીંયા આપણે એવું કહી શકાય કે અહીંયા જે ક્યુઈ છે આમાં પણ એક ભાગ ક્યુઈ જેટલો છે. તો આ બંને બળો છે એ ડાયપોલ માટે ચાક ગતિનું કામ કરશે અને ચાક ગતિ પણ થાય. એટલે આવા સંજોગોમાં રેખીય ગતિ પણ થાય અને ચાક ગતિ થાય. એટલે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે રેખીય ગતિ પણ સંભવ છે અને ચાક ગતિ પણ સંભવ છે. આવું જ એક ઉદાહરણ છે કે જ્યારે આપણે કાસ્કો લઈએ તો કાસ્કાને જ્યારે આપણે એના કોઈના સૂકાવાળ સાથે આવો કાસ્કો ઘસીએ સૂકાવાળ સાથે, ત્યારે કાસ્કો એટલે પ્લાસ્ટિકનો કાસ્કો લઈએ તો આપણે ખ્યાલ છે કે પ્લાસ્ટિકનો કાસ્કો જે છે એ પોતે ઋણ વિદ્યુત ભારિત બને છે વાળમાં ઘસવાથી. ઘર્ષણની જે પ્રક્રિયાથી આપણે ઘર્ષણની રીતથી આપણે કોઈ પણ પ્લાસ્ટિક છે તો એને ઋણ વિદ્યુત ભારિત બનાવતા હોય. એટલે ઋણ વિદ્યુત ભારિત આ કેન્દ્ર ઉપર કેન્દ્રિત છે. એનું વિદ્યુત ક્ષેત્ર જોવામાં આવે તો આ પ્રમાણે એનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે કે એમાં ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થતી હોય. એટલે એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે અનિયમિત પ્રકારનું હોય.
અને આવા અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જો આપણે કાગળનો કોઈ ટુકડો મૂકીએ તો કાગળનો ટુકડો હશે તટસ્થ, કારણ કે કોઈ પણ પદાર્થ છે એ કુદરતી રીતે તટસ્થ હોવાનો. પણ જ્યારે અનિયમિત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થશે તો કે એનો જે ટોટલ ધન અને ઋણ વિદ્યુત ભારિત છે એ જુદો પડે અને આ ઋણથી આકર્ષાય અને અહીંયા આ બધો સમગ્ર ધન વિદ્યુત ભાર છે એ અહીંયા ખુલ્લો થાય. ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય. અને ઋણ વિદ્યુત ભાર છે એ અપાકર્ષાય અને આ છેડાએ આવી જાય. એના લીધે અહીંયા જેટલો ધન વિદ્યુત ભાર એટલો જ અહીંયા ઋણ વિદ્યુત ભાર. અને આના લીધે આપણે એવું કહી શકાય કાગળનો જે ટુકડો છે એક ડાયપોલ બની જાય. અહીંયા જેટલો ક્યુ એટલો જ અહીંયા માઇનસ ક્યુ. એટલે એના કારણે શું થાય તો કે હવે આપણે એવું ગણી શકીએ કે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક ડાયપોલ મૂકી છે. અને ડાયપોલ મૂકીએ તો હમણાં જ આપણે જોયું કે અનિયમિતમાં ડાયપોલ મૂકીએ ત્યારે રેખીય ગતિ થશે, કારણ કે અહીંયા લાગતું બળ અને અહીંયા આ છેડે લાગતું બળ જુદું હોય. અને એના લીધે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આ તરફ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે એના લીધે આખો કાગળનો ટુકડો છે એ ખસે. એટલે આ પ્રયોગ આપણે ઘરે પણ કરી શકાય. શિયાળાની ઋતુમાં આ પ્રયોગ છે એ આપણને વ્યવસ્થિત રીતે જોઈ શકાય. પ્લાસ્ટિકના કાંસકાને સૂકા વાળમાં ઘસવાથી એ પોતે ઋણ બની જશે અને એના જે દાંતાઓ છે એના નજીક કાગળનો ટુકડો રાખવાથી કાગળનો ટુકડો ગતિ કરતો પ્લાસ્ટિકના કાંસકા તરફ આવે છે. આ જે ઘટના છે એને આપણે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ તરીકે લઈ શકાય. આ પ્રમાણે આપણે ડાયપોલ છે એના માટે દર્શાવી શકાય. બીજી ચેપ્ટરની ખૂબ મહત્વની બાબત કે આપણે અહીંયા વાત કરી કે બિંદુવત વિદ્યુત ભાર હોય તો એનું શું થાય, ડાયપોલ લેવામાં આવે તો એનું શું થાય. પણ વ્યવહારમાં આપણને આવો છૂટો વિદ્યુત ભાર ક્યાંય જોવા મળતો નથી. વ્યવહારમાં હંમેશા સતત પથરાયેલો વિદ્યુત ભાર હોય. સતત પથરાયેલો એટલે શું તો કે આપણને કોઈ એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન આવો છૂટો કોઈ વિદ્યુત ભાર નથી મળવાનો. આપણને આખો પદાર્થ જેમ કાંસકાની વાત કરીએ આખામાં ઋણ વિદ્યુત ભાર ફેલાયેલો હોય. તો આવો કિસ્સો હોય એટલે એના માટે આપણે કુલમ્બના નિયમ અથવા તો ડાયપોલ વાળી જે બાબત છે એ અમુક લિમિટેશન્સ ધરાવતી હોય કે ઘણા બધા 1 લાખ 2 લાખ વિદ્યુત ભાર હોય તો પછી સંપાતપણાનો સિદ્ધાંત એટલો બધો કારગર રહેતો નથી. તો એના માટે આપણે અમુક એની વિદ્યુત ભાર ઘનતાઓ છે એનો ઉપયોગ કરવાનો થાય. આપણે 3 પ્રકારની જેવું પદાર્થનું પરિમાણ હોય એ પ્રકારની આપણને એની ઘનતાઓ મળે. એટલે આપણે 3 પ્રકારની ઘનતાઓ જે છે એ ધ્યાનમાં લેવાની થાય. એટલે વિદ્યુત ભાર ઘનતાઓ આ ખૂબ જ મહત્વની બાબત છે અને આગળના ટોપિકમાં આ રાશિઓનો આપણે ઉપયોગ કરવાનો થશે. અને શા માટે ઉપયોગ કરવાનો થશે કારણ કે વ્યવહારમાં કોઈ પણ મોટો પદાર્થ હોય વિસ્તૃત પદાર્થ એ વિદ્યુત ભાર એના ઉપર સતત ફેલાયેલો. એક વિદ્યુત ભાર કે 2 વિદ્યુત ભાર છૂટા હોય એવું નથી હોતું. આખા ઉપર સમાન રીતે વિદ્યુત ભાર ફેલાયેલો હોય છે. એટલા માટે આપણે એની ઘનતાનો ઉપયોગ કરવો પડે. એમાં પહેલો આપણે એક પદાર્થ લઈએ કે આપણે કોઈ એક બહુ પાતળો એવો તાર વિચારીએ, એકદમ પાતળો એવો તાર. તો આવા તારને આપણે સરળતા માટે 1 ડાયમેન્શનલ ગણતા હોઈએ, એક પરિમાણિક. તો આવો એક પરિમાણિક પદાર્થ હોય અને એના ઉપર આપણે ધારો કે ધન વિદ્યુત ભાર નિયમિત રીતે પાથરી દીધો. ઘણો બધો વિદ્યુત ભાર આપણે એના ઉપર સમાન રીતે પાથરી, બધી જગ્યાએ સરખો વિદ્યુત ભાર. ટોટલ આપણે ધારો કે એની તારની લંબાઈ L જેટલી છે અને એના ઉપર આપણે ટોટલ આ બધો થઈને Q વિદ્યુત ભાર પાથરી દીધો. તો આવો એક પરિમાણિક પદાર્થ હોય તો એના માટે રેખીય વિદ્યુત ભાર ઘનતા વ્યાખ્યાયિત કરવામાં આવે, જેની સંજ્ઞા આપણે લેમ્બડા લઈશું. અને એના માટેની વ્યાખ્યા એવું બને કે કોઈ પણ પદાર્થ પર તેની એકમ લંબાઈ, કોઈ પણ પદાર્થને તેની એકમ લંબાઈ પર રહેલો વિદ્યુત ભાર, અથવા તો એવું કહી શકાય કે પદાર્થની કુલ લંબાઈ પર રહેલો કુલ વિદ્યુત ભાર, બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ તો પણ ચાલે. એટલે કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ લંબાઈ. તો
તો આ પ્રમાણે કુલ વિદ્યુતભાર ક્યુ જેટલો, લંબાઈ એલ જેટલી, એટલે આ પ્રમાણે આપણને લેમ્ડાનું સમીકરણ મળે. ઘણી વખત કોઈ નાના એવા ભાગ પર નાના એવા ભાગનો વિદ્યુતભાર આપ્યો હોય તો એના ઉપરથી એની એ પદાર્થની લેમ્ડા રેખીય વિદ્યુતભાર ઘનતા પણ મેળવી શકાય. એકમની આપણે વાત કરી લઈએ તો એકમ થશે વિદ્યુતભારના છેદમાં લંબાઈ, એટલે કુલંબ પર મીટર. આ પ્રમાણે આપણે એનો એકમ છે એ દર્શાવી શકાય. હવે આપણે હમણાં જ વાત કરી કે નાનો એવો ભાગ અહીંયા આપણે વિચારીએ તો એ નાના એવા ભાગ ઉપર કંઈક લેમ્ડા હશે. આના ઉપરથી એનો વિદ્યુતભાર મેળવવો હોય તો એના માટે એની લંબાઈ આપણી પાસે હોવી જોઈએ. ધારો કે dx લંબાઈ છે તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ આટલા નાના ભાગ ઉપરનો વિદ્યુતભાર dq છેદમાં એની પોતાની જેટલા ભાગનો વિદ્યુતભાર લઈએ એ જ લંબાઈ લેવાની. તો આના ઉપરથી તમે dq ને સૂત્રનો કરતા બનાવી શકો અને લેમ્ડા dx ઉપરથી કેટલો વિદ્યુતભાર હશે એ પણ તમે મેળવી શકો. પણ મહત્વનું છે જેટલા ભાગનો વિદ્યુતભાર મેળવવો હોય એટલા ભાગની લંબાઈ અહીંયા ધ્યાનમાં લેવાની. તો આ પ્રમાણે આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા છે એનો ઉપયોગ કરી અને આગળ ઘણી બધી મહત્વના સમીકરણો પણ આપણે મેળવશું. આ જ બાબત આપણે એવું કહી શકીએ કે 2 ડાયમેન્શનલી જોવાની છે. આ આપણે જે એકદમ પાતળો એવો તાર લીધો હતો એની જગ્યાએ આપણે એવું કરીએ કે કોઈ એક તકતી વિચારીએ 2 ડાયમેન્શનલ, અને 2 ડાયમેન્શનલ હોય તો એવા પદાર્થની અંદર આપણને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા મળે જેની સંજ્ઞા છે સિગ્મા. આના ઉપર આપણે નિયમિત રીતે વિદ્યુતભાર પાથરી દીધો બધી જગ્યાએ સરખો. તો આવા કિસ્સામાં આપણે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ લખી શકાય કુલ વિદ્યુતભાર છેદમાં કુલ ક્ષેત્રફળ. 2 ડાયમેન્શનલ છે એટલે અહીંયા ક્ષેત્રફળ આવી જશે. અંશમાં કોઈ ફેરફાર નહીં, માત્ર છેદમાં ફેરફાર થશે. ટોટલ આના ઉપર ધારો કે ક્યુ જેટલો વિદ્યુતભાર છે અને આનું ટોટલ આખાનું ક્ષેત્રફળ એ જેટલું છે એટલે ક્યુ બાય એ. આ પ્રમાણેનું આપણને સિગ્માનું સૂત્ર મળશે. એકમ ખૂબ જ સરળ છે, કુલમના છેદમાં મીટર સ્ક્વેર. બીજી બાબત કે આના ઉપરથી ધારો કે આનો નાનો એવો ખંડ વિચારીએ કે જેનું ક્ષેત્રફળ dA જેટલું હોય. આના આટલા ઉપર કેટલો વિદ્યુત, માત્ર આટલા ઉપર. તો એના માટે તમે આનો ઉપયોગ કરી શકો dq ના છેદમાં dA. આના ઉપર dq આપણે વિચારી લીધો કે dq જેટલો વિદ્યુતભાર હશે તો dq ને સૂત્રનો કરતા બનાવીએ સિગ્મા ઇન્ટુ dA. એટલે આ પ્રમાણે જો કોઈ પદાર્થની આખાની તમારી પાસે ઘનતા હોય, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હોય કે રેખીય હોય, તો એકવાર એ પદાર્થની ઘનતા હોય તો તમે એના કોઈ પણ નાના એવા ભાગ કે જેનું તમારી પાસે ક્ષેત્રફળ હોય એના પરનો વિદ્યુતભાર મેળવી શકાય. એ જ રીતના ત્રીજો અને છેલ્લી ઘનતા છે જેને કહેવાય કદ વિદ્યુતભાર ઘનતા, જેના માટે આપણે રો સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. તો આ એક 3 ડાયમેન્શનલ કેસ છે કે એના અંદર આપણે એક સમઘન વિચારી લઈએ કે જેનું પોતાનું ક્ષેત્રફળ કંઈક છે v અને આખા ઉપર વિદ્યુતભાર છે q. તો આના માટે આપણે રો સૂત્ર લખી શકાય કુલ વિદ્યુતભાર ના છેદમાં કુલ કદ. એટલે જે પ્રમાણે ડાયમેન્શનલ બદલે છે 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શનલ, માત્ર આ એક જ રાશિ અહીંયા બદલે છે. 1 ડાયમેન્શનલ હોય તો લંબાઈ આવે, 2 ડાયમેન્શનલ હોય તો ક્ષેત્રફળ ને 3 ડાયમેન્શનલ હોય તો કદ. અને સૂત્ર બનશે q બાય v. આ પ્રમાણે આપણે સમીકરણ લખી શકીએ. અને એકમની વાત કરીએ તો કુલમ પર મીટર ક્યુબ. સાથે સાથે જ એવું કહી શકાય કે આનો એક નાનો એવો આપણે ખંડ વિચારીએ સૂક્ષ્મ કે જેનું કદ dv હોય તો આના dvમાં કેટલો વિદ્યુતભાર હશે તો કે dq. તો એના માટે પણ આ સેમ સમીકરણ આપણે વાપરી શકાય dq ના છેદમાં dv. તો dq ને સૂત્રનો કરતા બનાવીએ તો રો ઇન્ટુ dv. એટલે આ પ્રમાણે આપણે પદાર્થની ઘનતા હોય તો નાના એવા ભાગનું મેળવી શકાય અથવા નાના એવા ભાગનું હોય તો આખા પદાર્થનું મેળવી શકાય. એવા પણ કિસ્સાઓ આવશે કે જેમાં આ ત્રણેય કિસ્સાઓ લીધા એ નિયમિત ઘનતા કહેવાય. નિયમિત ઘનતા એટલે આપણે એવું કહી શકીએ બધી જગ્યાએ વિદ્યુતભાર સરખી રીતે પાથરવામાં આવ્યો હોય. પણ એવું પણ બની શકે કે આપણે શું કર્યું હોય કે આપણે રેખા લીધી હોય એના ઉપર આટલા ભાગમાં આપણે છૂટો છૂટો વિદ્યુતભાર રાખીએ, અહીંયા આપણે એકદમ એક સાથે વિદ્યુતભાર વધારે રાખી દઈએ, પાછો જુદો જુદો વિદ્યુતભાર રાખીએ.
તો આવા કિસ્સામાં શું થાય? તો કે આવા કિસ્સામાં આપણે તારના આખાની રેખીય વિદ્યુતભાર ઘનતા મેળવવાના બદલે એના અલગ અલગ ભાગ કરી દેવામાં આવે. અહીંયાની વિદ્યુતભાર ઘનતા λ1, અહીંયાની λ2, અહીંયાની λ3. એ જ પ્રમાણે કોઈ સમતલ લીધું હોય તો એમાં પણ એવું બની શકે કે અહીંયા આપણે વિદ્યુતભાર આ રીતે રાખ્યો હોય, જ્યારે અમુક ભાગની અંદર વિદ્યુતભાર આપણે ખૂબ ગીચોગીચ ભરી દીધો હોય, ફરીથી છૂટો છૂટો. તો આવા કિસ્સામાં આપણે શું કરવામાં આવે? આટલા ભાગનું σ1, આટલા ભાગનું σ2, આટલા ભાગનું σ3. એ જ પ્રમાણે 3 ડાયમેન્શનલ હોય કે કોઈ આપણી પાસે સમઘન છે તો સમઘનમાં પણ એવું બની શકે કે આટલા ભાગની અંદર આપણે છૂટો છૂટો વિદ્યુતભાર છે, વચ્ચેનો ભાગ એવો છે કે એકદમ ગીચોગીચ વિદ્યુતભાર ભરી દેવામાં આવ્યો છે, એટલે આ પ્રમાણે આપણે એવું કહી શકાય. અને ફરીથી પાછો છૂટો છૂટો. આટલા ભાગનું આપણે ρ1, વચ્ચેના ભાગનું ρ2, અહીંયા ρ3. આ પ્રમાણે આપણે અલગ અલગ છે એ દર્શાવવાની જરૂર પડતી હોય છે. તો આ રીતે વિદ્યુતભાર ઘનતાનો આપણે વિગતવાર જે છે આગળ જતા ઉપયોગ કરવાનો છે. તો ખૂબ જ મહત્વની એવી 3 વિદ્યુતભાર ઘનતાઓ આ પ્રમાણે છે. અહીંયા આપણે આજનો લેક્ચર વિરામ આપીએ છીએ. આભાર.